રાજ્યમાં અને દેશમાં કોરોનાએ ફરી દેખા દઈ છૂટાછવાયા કેસ નોંધાયા છે, જેના પગલે નર્મદા જિલ્લા ખાતે કોવિડ-19 સંદર્ભે આરોગ્ય તંત્ર દ્વારા જાહેર અને ખાનગી આરોગ્ય સેવાના તમામ સ્તરે પૂરતી આગોતરી વ્યવસ્થા ઊભી કરવામાં આવતા આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે. રાજપીપળા સિવિલ હોસ્પિટલ દ્વારા કોવિડ સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. જિલ્લામાં કુલ 35 આરોગ્ય સંસ્થાઓમાં 792 બેડ ઉપલબ્ધ કરાયા છે, જેમાંથી 615 ઓક્સિજન બેડ, 25 આઈસીયુ બેડ ઉપલબ્ધ છે. GMERS મેડિકલ કોલેજમાં 354 બેડ, 220 ઓક્સિજન, 25 આઈસીયુ. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 150 બેડ, જેમાં 117 ઓક્સિજન. કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 120 બેડ, 110 ઓક્સિજન. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 162 બેડ, 162 ઓક્સિજન. અર્બન હેલ્થ સેન્ટરમાં 6 બેડ, 6 ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી. આરોગ્ય તંત્ર સજ્જ છે. નોંધનીય છે કે ઓક્સિજન પ્લાન્ટ અને ઉપકરણોની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવીએ તો 12 PS પ્લાન્ટ, 10-12 ઓક્સિજન ટેન્ક, 882 જમ્બો સિલિન્ડર, 131 વેન્ટિલેટર, 299 ઓક્સિજન કોન્સન્ટ્રેટર, 4 HFNC મશીન, 3 માઇક્રો ઇન્ફ્યુઝન પંપ, 43 મલ્ટીપારા મોનિટર, પેડિયાટ્રિક પ્લસ એડલ્ટ, 1 પોર્ટેબલ સક્શન મશીન અને 2 ઇલેક્ટ્રિક સેક્શન મશીન, 1 પોર્ટેબલ એક્સરે મશીન ઉપલબ્ધ કરી તૈયાર રાખવામાં આવ્યા છે. GMERS મેડિકલ કોલેજ રાજપીપળા, SDH ગરુડેશ્વર, ડેડિયાપાડા ખાતે RT-PCR લેબોરેટરીની ઉપલબ્ધતા તેમજ 2660 ટ્રિપલ લેવલ માસ્ક, 4898 N95 માસ્ક, 9518 PPE કિટ, 2550 કેપ, ઓસેલ્ટામિવિર 75 મિલીગ્રામ, 1850 ઓસેલ્ટામિવિર 45, 2210 ઓસેલ્ટામિવિર 30 મિલીગ્રામ, 46 ઓસેલ્ટામિવિર સિરપ, 500 VTM કિટ, 300 એન્ટીજન કિટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર તમામ સ્તરે કોવિડ-19ની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવાને લઈ સંપૂર્ણ રીતે સજ્જ અને તૈયાર હોવાનું નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે. અત્રેની GMERS મેડિકલ કોલેજ અટેચ જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે કોરોનાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગયેલી છે. દેશભરમાં અત્યારે જે કોરોનાના કેસીસ વધી રહ્યા છે અને ગુજરાત ખાતે જે કોરોનાના કેસીસ આવવાની શરૂઆત થઈ છે એ પ્રમાણે અમદાવાદ સિવિલમાં પણ એ લોકો તૈયારી રૂપે આઇસોલેશન વોર્ડ કોરોનાના શરૂ કરેલા છે. એ જ પ્રમાણે નર્મદા જિલ્લામાં પણ અમે એક આઇસોલેશન વોર્ડ ઉભો કરી દીધો છે. દવાના સ્ટોક સાથે અમે સજ્જ છીએ. અમારી પાસે 5 ઓક્સિજનના પ્લાન્ટ છે, PPE કિટ, N95 માસ્ક અને ટેસ્ટિંગ રિલેટેડ બધા ટેસ્ટ અહીંયા ઇન હાઉસ અવેલેબલ છે અને એ રીતે અહીંયા GMERS કોલેજ અટેચ જનરલ હોસ્પિટલ રાજપીપળા સંપૂર્ણ સજ્જ છે. તદુપરાંત આ નર્મદા જિલ્લામાં આવેલા 5 તાલુકા પ્લેસ ઉપર પણ આઇસોલેશન વોર્ડ અને બધી તૈયારીઓ સાથે બધી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને CHC હોસ્પિટલ પણ સજ્જ છે. આપણા ત્યાં 30 બેડની વ્યવસ્થા થયેલ છે. ના, અત્યારે કોઈ પણ કેસ નોંધાયેલો નથી કે કોઈ સસ્પેક્ટેડ કેસ પણ આપણા જિલ્લામાં છે નહીં. RT-PCR ટેસ્ટ અવેલેબલ છે અહીંયા અને ઇન હાઉસ જ અહીંયા કરવામાં આવે છે. હું ડોક્ટર નયન કોઈટિયા, એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ, GMERS મેડિકલ કોલેજ અટેચ જનરલ હોસ્પિટલ રાજપીપળા. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.